કરીશું જૂનાગઢથી જ્યાં બાળક પર સિંહના હુમલા મામલે તપાસ શરૂ કરાઈ છે। મદદ માટે શાસનની રેસ્ક્યુ ટીમને બોલાવાઈ। શંકાસ્પદ વધુ 2 સિંહનું રેસ્ક્યુ કરાયું। સિંહણ બાદ હવે 2 નર સિંહનું રેસ્ક્યુ થયું છે। ભવનાથ જંગલમાં આવેલી કાશ્મીરી બાપુની જગ્યા પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહોની વધુ તપાસ અને પશુ ચિકિત્સક પરીક્ષણ માટે સક્કરબાદ પ્રાણી સંગ્રહાલય ખાતે તેમને ખસેડવામાં આવ્યા। गिरनार पर्वतना 50 पगथिया पर बाळक पर जे सिंह द्वारा हुमलो करवामां आव्यो हतो अने पहेला एक सिंहणने पकड़वामां आवीने बादमां हवे अन्य जे 2 सिंहो छे तेने पकड़ी लेवामां आव्या छे। आप जोई शको छो के वन विभागनो स्टाफ छे ते हाल आ सिंहोने लईने हाल सक्करबाग ઝૂ तरफ जई रह्यो छे। आज काश्मीरी बापुनी जे जग्या छे त्याना जंगल विस्तारमांथी आ जे सिंहोने छे ते पकड़ी लेवामां आव्या छे। पहेला एक सिंहणने पकड़वामां आवी अने बादमां हवे आ जे बंने सिंहोने पकड़ी लेवामां आव्या छे। आ जे वाइल्डलाइफ एम्ब्युलन्स छे तेमां बंने सिंहोने छे ते हाल लई जवामां आवी रह्या छे। आप जोई शको छो सीधा ज आ दृश्यो न्यूज 18 पर अने हाल जे सिंहो छे तेने सक्करबाग ઝૂ खाते तेना जे मेडिकल रिपोर्ट तपास करवानी होय छे तेना माटे तेने खसेडवामां आवशे ने बादमां कया सिंहमां जे मानवना मळ मळे छे तेना उपरथी आधार थशे के मानवभक्षी सिंह कयो छे ने ते बाद ते सिंहने आजीवन कैदनी सजा थई शके छे। आ रेस्क्यू कामगीरी माटे शासनथी पण एक रेस्क्यू टीમને बोलाववामां आवी हती ने हाल सफળતાપૂર્વક 3 સિંહોનું છે તે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। જૂનાગઢ સિંહના હુમલાને લઈને તંત્ર એલર્ટ થયું છે। ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર બંધ કરાઈ। પોલીસ દ્વારા આજુબાજુનો વિસ્તાર બંધ કરાવ્યો છે। સિંહની શોધખોળ કરતું વન વિભાગ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે। સિંહને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા। જૂની સીડીથી પ્રવાસીઓની અવરજવર શરૂ કરાઈ। જટાશંકર નજીકની જૂની સીડીથી શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે સૂચના અપાઈ। जूनागढ़ना इतिहास में प्रथमवार जे घटना बनी है कि बाळक ने एक सिंह उठावी गयो छे अने हाल वन विभाग ते कामे लाग्युं छे। बीजी तरफ गिरनार पर्वतनी जे मुख्य सीडी छे त्यां प्रवासीओनी अवरजवर हाल पूरती बंद करवामां आवी छे। कारण के गिरनार जंगलना जे 50 पगथिया छे त्यां बाजुमां ज जंगल छे अने ते बोर्डरमांथी जे सिंहे हुमलो कर्यो हतो अने तेने लईने हाल जे सिंहना रेस्क्यूमां कई खलेल न पहोंचे ते माटे आ कामगीरी छे ते शरू करवामां आवी छे। सीधा दृश्य જોઈ શકો છો કે પ્રવાસીઓ માટે છે હાલ ગિરનાર બંધ કરવામાં આવ્યું છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો બીજી તરફ સિંહને પકડવા માટે વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને કામગીરી હાલ ખેડામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી। ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા। કઠલાલ અને કપડવંજ તાલુકામાં કેસ નોંધાયા છે। 12 દર્દીઓ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા। કપડવંજના સાલોડ ગામની સીમ વિસ્તારમાં કેસ નોંધાયો तो कठलाल तालुकाना शिरानी मुवाड़ी सीम विस्तार में केस नोंधायो। खेड़ा जिला आरोग्य विभाग की टीम हरकत में आई है। जुदी जुदी टीमों बनावीने सर्वेनी कामगीरी हाथ धराई। आरोग्य विभाग द्वारा दवानो छंटकाव करवामां आव्यो। साबरकांठा अने महीसागर बाद हवे खेड़ा जिल्लामां पण चांदीपुरा वायरसनी एंट्री थई छे। कपड़वंज तालुकाना सालोड गाममां प्रथम केस नोंधाता आरोग्य विभाग एलर्ट थयुं। सीममां रहता 1 वर्षना बाळकमां आ वायरसना लक्षणो जोवा मळ्या हता। शरूआतमां कपड़वंजनी खानगी होस्पिટલમાં प्राथमिक सारवार आप्या बाद बाळकनी स्थिति गंभीर जणाता तेने વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। આજ સવારે શિરાની મુવાડી ખાતે કંટ્રોલ એક્ટિવિટી માટે ફોકલ સ્પ્રે કામગીરી પછી એન્ટોમોલોજીકલ કલેક્શન તથા પીએસસી ચરેડના કર્મચારીઓ દ્વારા ડસ્ટિંગ કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે અને આ એરિયાની અંદર આ પ્રકારના લક્ષણો ધરાવતા એક પણ બાળક અન્ય જોવા મળે નથી। તો સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનું કહેર યથાવત છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળની વધુ એક 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। આ સાથે જ સિવિલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકોના મોતનો આંકડો 5 પર પહોંચી ગયો। અત્યાર સુધી દાખલ થયેલા 7 બાળકોમાંથી 6ના રિપોર્ટ નેગેટિવ અને 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે હાલ એક 3 વર્ષની બાળકી વેન્ટિલેટર પર અત્યંત નાજુક સ્થિતિમાં છે।
26 તારીખે લઈને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટેડની અંદર 7 દર્દીઓ નોંધાયા હતા. એમાં અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે. બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડોક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું. એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે. એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર PICU વિભાગ છે એને આપણે ચાંદીપુરા વાયરસ માટે સ્પેશિયલ અલગ રાખવામાં આવે છે અને બાળકોને ત્યાં જ એડમિટ કરવામાં આવે છે અને અમારા પીડિયાટ્રિશિયનની ટીમ છે એ એમની સારવાર કરે છે. તો બાળરોગ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર દર્દીઓ છેલ્લી ઘડીએ હોસ્પિટલ આવતા હોવાથી મોતનું પ્રમાણ વધુ છે. નિષ્ણાંતોએ ચાંદીપુરા વાયરસ અંગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકને તાવ, ઉલટી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તરત જ નજીકની સિવિલ અથવા તો બાળ હોસ્પિટલમાં તબીબી સલાહ લેવી જોઈએ. આ એક એવો રોગ છે કે જેની કેસ ફેટાલિટી રેટ બહુ વધારે છે, એટલે એકદમ સિરિયસ રોગ છે. અને બીજી વસ્તુ કે આપણી પાસે જ્યાં સુધીમાં બાળક આવે છે ત્યાં સુધીમાં એની જે કન્ડિશન હોય છે એકદમ લાસ્ટ સ્ટેજની હોય છે. એટલે બાળકને સતત ખેંચ આવતી હોય એવી સ્ટેજની અંદર આવે કે જેથી કરીને બાળકને સતત સૌથી પહેલા આપણે વેન્ટિલેટર કરવું પડે એવી કન્ડિશનની અંદર આપણી પાસે એ પેશન્ટો આવતા હોય છે. કે પેરેન્ટ્સે કે કોઈ પણ બાળકને બહુ વધારે તાવ આવે કે ઉલટી આવે તો તરત જ આપણે GMERS હિંમતનગરની અંદર એકવાર બાળકોના ડોક્ટરનો ઓપિનિયન લઈ લે, જેથી કરીને ખેંચ આવે એની પહેલા આપણે જો કંઈ સારવાર ચાલુ કરી શકીએ. અમદાવાદમાં ચાંદખેડાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ. અર્થ સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો. ફૂટપટ્ટીથી માર મારતા વિદ્યાર્થીના હાથ પર ઈજા પહોંચી. વિદ્યાર્થીના વાલીના શાળા સામે ગંભીર આક્ષેપો છે. વિદ્યાર્થી શાળાએ જવાથી ડરી રહ્યા હોવાનો આક્ષેપ. મારના નિશાન હજુ પણ હાથ પર હોવાનો દાવો. બાળક ફ્રી પીરિયડમાં બારીમાંથી બહાર જોતું હતું એટલે માર મારવામાં આવ્યો. જાણ થઈ છે કે કયા કારણોસર છોકરાને માર્યું એ મને હજુ કન્ફર્મ નથી, પણ મને વાયા એવું જાણવા મળ્યું બાબા થ્રુ અને બાકી બીજા અન્ય છોકરાઓ વિદ્યાર્થીઓ દ્વારા કે છોકરો ફ્રી લેક્ચરમાં બારીની બહાર જોઈ રહ્યો હતું. એના અનુસંધાને ટીચરે ઇનપુટ પટ્ટી મારી દીધી. બાળક અત્યારે આવવા માટે રેડી જ નથી. બાળક એટલો ડિપ્રેશનમાં આવી ગયું કે એ સ્કૂલે આવવા તૈયાર નહીં. તો બાળકને છેલ્લા 3-4 દિવસથી એટલો ટોર્ચર કરી ગયું, માનસિક ને શારીરિક એટલું ટોર્ચર કરવામાં આવેલું છે જે આ કૃત્ય કાલની તારીખનું દેખાઈ આવ્યું છે. બરાબર, તો આ બાબતે હું અરજી બી આપીશ પ્રિન્સિપલ ટ્રસ્ટીને. એ અનુસંધાને એ લોકો શું કાર્યવાહી કરે એ હું ન્યાયની માંગ કરું છું. તો વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા માર્યાનો આક્ષેપ. જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિક્ષક અકળાયા. શિક્ષકે વિદ્યાર્થીને 2 લાફા ઝીક્યા. 2 લાફાથી વિદ્યાર્થીને ઈજા પહોંચી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો. સિદ્ધનાથ તળાવ પાસે ખાનગી શાળાનો આ વિવાદ છે, જ્યાં નવાપુર પોલીસે હવે તપાસ શરૂ કરી છે. તો કાલે 4-4:30 વાગે સાંજના ટાઈમ પર છોકરાને સરે કંઈ લાફા કાનમાં 2 માર્યા હતા અને એક બોચીઓમાં લાફા માર્યો. તો છોકરોએ ઘેર આવીને ખાલી મને એટલું જાણ કરી, પપ્પા મારું માથું દુખે છે. એનો ગુનો કબૂલ કરે છે, ભૂલ માફી માગે છે, પણ મારા છોકરાના કાનમાં દુખાવો થાય છે અને લપકારા મારે છે. પછી અમે એમની પર પોલીસ કમ્પ્લેન કરી કે બેટા તને માર્યો કેમ, શા માટે માર્યો, તું એ કંઈ કર્યું તો હશે ને. તો છોકરાએ કીધું મને કે પપ્પા મેં એમને હેપી બર્થડે વિશ કર્યો ને એના માટે મને માર્યો કહે છે. અમારે એનો ન્યાય જોઈએ કે આજે મારા છોકરાને કંઈ વધારે ઘટના ઘડી કરવામાં એને શું કરી લે સાહેબ. આજે મારા છોકરાને માર્યું, કાલે કોઈ બીજા છોકરાને સાહેબ મારે. નાનો મારા 13 વર્ષની એની ઉંમર છે સાહેબ. મારા અત્યારે મને દુખાવો થઈ ગયા, તમે SCGમાં લઈને આવ્યા છે અમે. હવે તમે 15 નંબરમાં લઈ જવાનું કહીએ સ્ટેટમેન્ટ માટે. મારું નામ સતીશભાઈ ઈશ્વરભાઈ ચુનારા. અમરેલીના સાવરકુંડલામાં 2 આખલાઓ યુદ્ધે ચડ્યા. આંબરડી ગામની મુખ્ય બજારમાં આખલાઓના યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો. આખલાઓની યુદ્ધ વચ્ચે બજારમાં પહોંચેલી ધારાસભ્ય મહેશ કસવાળાની કારને પણ પાછળ હટવું પડ્યું. આખલાઓને કાબૂમાં લેવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. 3 દિવસ પહેલાની આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આખલાઓના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. શહેરી વિસ્તારોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાઓના હુમલાઓની ઘટના વધી રહી છે. સાવરકુંડલા તાલુકાના વીરડી ગામમાં નાળ ગામ ખાતે આખલાએ યુવક પર હુમલો કર્યો હતો.
મેહુલ ખંડેલા નામના યુવક પર આખલાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વીડી ગામનો આ બનાવ છે, જ્યાં આખલાએ યુવક પર હુમલો કર્યો હતો. અચાનકથી અહીં ઉભેલા યુવક ઉપર આખલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેના કારણે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. તો હાલ જે રીતે અમરેલીમાં રખડતા પશુઓના હુમલાઓનો બનાવ વધી રહ્યો છે, તે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા રખડતા પશુઓને પકડવા માટે ઘણી કામગીરીના આદેશ અપાયા છે. તેમ છતાં આ પ્રકારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. શહેરમાં તો આખલાઓનો આતંક છે જ, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાઓના આતંકના બનાવો સામે આવી રહ્યા છે. રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તે જોવું રહ્યું. હાલ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક આખલો આવે છે અને યુવકને ગંભીર રીતે પછાડે છે, જેના કારણે તેને ઈજા પહોંચી હતી. તો હિંમતનગરમાં કાર ચાલકનો આતંક. ગોળીની જેમ આવેલી કારે પોલીસને ઉડાવી. હિંમતનગર જીઆરપી પોલીસ જવાનનું મોત. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારનું સારવાર દરમિયાન મોત થયું છે. બાયપાસ માર્ગ પર અજાણી કારે બાઇક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધો. 18 દિવસથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અરવિંદ ગમારે અંતિમ શ્વાસ લીધા. હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ગુજરાત પોલીસના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જવા દરમિયાન કારે અડફેટે લીધા. કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો. બાદમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની કાર હોવાની પણ ઓળખ થઈ હતી. સીસીટીવી આધારે હિંમતનગર પોલીસે ચાલક સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી. તો વડોદરાના પાદરામાં ધોળે દિવસે મહિલાની ઘાતકી હત્યાથી ચકચાર મચી. સાંગમા ગામ નજીક કેનાલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા બનાવ સામે આવ્યો. અજાણ્યા શખ્સોએ એક મહિલાની ઘાતકી હત્યા કરી તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ અને એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળે દિવસે બનેલી આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી. તો વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત. મહુવર ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનો એક પગ કપાઈ ગયો. ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના લીધે મહુવર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી વિડીયો સામે આવ્યા. તો અમદાવાદ મહેસાણા રોડ પર ડમ્પર ચાલકનો આતંક. કલોલ ઇફકો પાસે રોડ વચ્ચે માટી નાખી ફરાર થયો. તપાસના ડરે રોડ વચ્ચે જ માટી ઠલવી દીધી. રોયલ્ટી વગર પસાર થતા રોડ પર માટીના ઢગલા કર્યા. રોડ પર માટીથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ પરથી માટી હટાવવાનું કામ શરૂ થયું છે. થોડા દિવસ પહેલા પણ આ જગ્યાએ ડમ્પર ખાલી. અયોધ્યામાં રામ મંદિર દાન ચોરીનો મુદ્દો કોંગ્રેસ હવે આખા દેશમાં ગુંજતો કરશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે માંગ કરી છે કે તપાસ માટે સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવે. અમદાવાદમાં મીડિયાને સંબોધન કરતા ગહેલોતે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દાન ચોરીથી કરોડો હિન્દુઓ સાથે વિશ્વાસઘાત થયો છે. ગહેલોતે આરોપ લગાવ્યો કે જમીન ખરીદીમાં પણ કૌભાંડ થયું છે. 2 કરોડની જમીન 18 કરોડમાં ખરીદાઈ છે. આ મામલે પણ તપાસ થવી જોઈએ. उल्टा चोर कोतवाल को डांटे की जो कहावत है ना, वो यहाँ बिल्कुल फिट बैठती है कि हम तो खाली बता रहे भी आरोप लग रहा है आपके ऊपर, आपको स्पष्ट करना चाहिए, देश हित में है ये, पर उनकी समझ में नहीं आ रहा है. जब तो कुछ सुप्रीम कोर्ट का जज के सिटिंग वो रिटायर्ड हो, उसकी अध्यक्षता या मॉनिटरिंग में एसआईटी बने, तब तो दूध का दूध पानी का पानी होगा भाई, कि वो पूरी तरह निष्पक्ष होकर जांच करेंगे. एसआईटी किसकी है?
यूपी गवर्नमेंट की एसआईटी है। कौन लोग हैं? यूपी गवर्नमेंट के अधिकारी हैं। तो फिर एसआईटी बनाई क्यों आपने? ગેહલોતે વધુમાં ઉમેર્યું કે દેશની જનતામાં અવિશ્વાસની લાગણી પેદા થવી યોગ્ય નથી। फॉरेंसिक जांच के बना को कह दिया। इस प्रकार के जो हालात बने हैं उसको आपको हमको सोचना पड़ेगा कि ये मंदिर की आस्था और विश्वासघात हुआ है। ये गांव-गांव बात पहुंच रही है, पूरे देश में बड़ा आक्रोश है। और डेमोक्रेसी के अंदर जातियों में, धर्म में या आम पब्लिक में अविश्वास पैदा होना। આગળ વાત કરીએ ભાવનગરની, જ્યાં ડેમનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો। દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો છે। રંઘોડા ડેમનો એક દરવાજો ઓટોમેટિક ખુલી ગયો હતો। નોંધ્ય છે કે તેના કારણે હવે પાણી ખેતરો તરફ પણ આગળ વધી શકે એમ છે। નોંધ્ય છે કે હાલ જે માહિતી મળી રહી છે કે દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો છે। ભાવનગરનો આ બનાવ છે જ્યાં ડેમનો દરવાજો ઓટોમેટિક જ ખુલી ગયો હતો। રંઘોડા ડેમ કે જ્યાં 15મો દરવાજો ખુલી ગયો। બનાવને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ ખાતે દોડી ગયા છે। સાંજ સુધીમાં આ ક્ષતિનું નિરાકરણ આવી જશે તેવું ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું છે। તો 15 નંબરનો દરવાજો અચાનક જ ખુલી જતા હાલ તંત્ર એલર્ટ મોડ પર છે। ખાસ કરીને જે હાલ આગળના પગલા લેવાયા છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, જે ડેમનો દરવાજો અચાનક જ ખુલી ગયો તે બાદ કેવા પ્રકારની કામગીરી, શું પગલા લેવાયા? ચોક્કસ વાત કરીએ તો જે આ રંગોળા ડેમ છે તેનું ગત વર્ષે જે રિનોવેશન એટલે કે રિપેરિંગ કામ છે અંદાજિત 1.5 કરોડ રૂપિયાના આસપાસે કરવામાં આવ્યું છે। આ ડેમ ઓટોમેટિક પાણીનો જે ભરાવો થતો હોય છે ત્યારે આ ડેમના દરવાજા છે તે ઓટોમેટિક ખુલતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે ડેમનો 15 નંબરનો દરવાજો છે તે ખુલી ગયો છે અને ધસમસતા પ્રવાહ છે તે ત્યાંથી વહેવા માંડ્યા છે। તો તંત્ર દ્વારા આજુબાજુના જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ કીધું કે આ જે ક્ષતિઓ રહી ગઈ છે તે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે અને દરવાજો છે તેને બંધ કરી દેવામાં આવશે। જે નીતિન, અત્યાર સુધી પગલા તો આ લેવાયા, ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યો, પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ દરવાજો ઓટોમેટિક ખુલી કઈ રીતે ગયો? ચોક્કસ વાત કરીએ તો કે આ તંત્ર દ્વારા ગત વર્ષે જ આ ડેમનું 1.5 કરોડ રૂપિયા એટલે કે ખાસી મોટી રકમને લઈ અને આ ડેમ છે તેનું રિનોવેશન અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। રિપેરિંગ કામ બાદ પણ એના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય, તેમ છતાંય પણ જે પાણીના પ્રેશરથી આ જે ડેમના દરવાજા હોય છે તે ઓટોમેટિક ખુલતા હોય છે। તેની બદલે આજે એક દરવાજો તે ખુલી જતા પાણીનો પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રિપેરિંગ કામ છે તેમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે। બિલકુલ, અને હાલ જે રીતે આપે જણાવ્યું કે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ જે પાણીનો ધોધ શરૂ થયો છે તો અંદાજિત કેટલા ગામોને અસર કરી શકે છે, કયા ગામને વધારે અસર થઈ શકે? રંગોળાની નીચાણના જે વિસ્તારના અને કાળુભારની જે કાંઠાના જે ગામો આવતા હોય છે તે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે ઉપરવાસના સારા વરસાદને લઈને આ ડેમ છે તેમાં પણ પાણી આવતું હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ ડેમ છે તે ભરાણો છે અને ડેમના જે 15 નંબરનો ગેટ છે તે ખુલી જતા પાણી છે તે ત્યાંથી વહી રહ્યું છે। એટલે ચોક્કસ આ વિસ્તારના ખેડૂતો છે તેમને પણ તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવે છે કે જે વિસ્તારમાં પાણી ભરાતું હોય તે ત્યાં તેઓ જવાનું ટાળવું જોઈએ। જી, અને શું હવે આ જે રીતે આપે જણાવ્યું કે કદાચ કોઈ ક્ષતિના કારણે પણ આ પ્રકારનો બનાવ બન્યો હોઈ શકે તો તેને લઈને કોઈ પગલા લેવાશે? ચોક્કસ જે ડેમના કાર્યપાલક એન્જિનિયર છે તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે જો ડેમ બાબતે જે કોઈ કંપનીને રિપેરિંગ કરવામાં માટેનું જે કામ આપેલું છે તેમને પણ જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ દ્વારા આ જે ક્ષતિઓ રહી ગઈ છે તે સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ડેમના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છો। આ રંઘોડા ડેમ કે જ્યાં 15 નંબરનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો, જેના